What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. હેલો ગાઈસ, તો આજે અમે અંદર આવી ગયા છે અને આપ જોઈ શકો છો મહુવા. હેલો, તો અહીંયા જોઈએ આપણે સરસ મજાનો નજારો છે. આ બાજુ પણ એવું છે, બહુ મસ્ત મસ્ત નજારો છે. આ તરફ પ્લે ગ્રાઉન્ડ છે, જોઈએ છીએ આપણે આગળ જઈને થોડું. અહીંયા બેઠવા માટેનું સરસ મજાનું બનાવેલું છે. અંદર પણ બહુ મસ્ત મસ્ત જગ્યા છે. અહીંયા એક સરસ મજાનો ગેટ આપેલો છે પ્લેગ્રાઉન્ડ માટે. તો આપણે ગેટની અંદરથી એન્ટર થશું. અહીંયા પણ એક સરસ મજાનું છે, એક ફળ છે. અહીંયાથી જે અહીંયા થોર છે તે કંઈક આ પ્રકારનો છે અને નીચે પણ બીજો પ્રકારનો થોર છે, જોઈ શકો છો. અહીંયા હિંચકા માટે, પાણી પીવા માટે સુવિધા છે. પ્લેગ્રાઉન્ડ હિંચકા માટે છે. અહીંયા ફુવારા છે. અહીંયા સરસ મજાનો નજારો છે જ્યાં અહીંથી પાણી જાય છે. પથ્થર બિછાવેલા છે, શાયદ પાણી આવતું હોય છે પણ અત્યારે નથી. કપલ માટે બેસ્ટ જગ્યા છે. અહીંયા એક સરસ મજાનો મોર છે, જોઈ શકો છો આપ. અહીંથી અંદર જઈએ. અહીંયા એક બીજો ગેટ આપેલો છે. આગળ આવતા અહીંયા એક બૂટ જે કે ઉપર ચડાય એવું છે. અહીંયા ઉપરથી હાથ પકડીને ચાલવા માટેની જગ્યા છે, પ્રેક્ટિસ કરવા માટે, કસરત કરવા માટે. અહીંયા દંડ પીલવા માટેની જગ્યા છે. લસરપટ્ટી બહુ સરસ છે મહુવા. જોઈ શકો છો. ગોળ રાઈડ છે ના એલિફન્ટની લસરપટ્ટી છે નાના બાળકો માટે. બહુ સરસ બનાવેલું છે. પાછળ બેકગ્રાઉન્ડ, અહીંથી ચડવા માટે જગ્યા છે. અહીંયા થોડું નાનું છે પણ કસરત કરવા માટે બેસ્ટ જગ્યા છે. અહીંયા કંઈ છે, ટેલિફોન છે. અરે વાહ, ટેલિફોન છે સાહેબ. ઓલો જૂનવાળી ટેલિફોન નથી, આંગળી આમ
એ ટેલિફોન છે. અહીંયા ઉપરથી એક તાર બાંધેલો છે, જે તાર જઈ રહ્યો છે આમ, તે રાઈડ કરવા માટેનો તાર છે. પાછળ એક એરિયો છે જે રેલગાડી માટે છે, તે પણ આપણે બતાવીશું. અત્યારે તો કોઈ રેલ નથી આવતી, પણ આવશે તો આપણે બતાવીશું. ચકડોળ ચાલુ નથી, બંધ છે. શાના માટે દોસ્તો? यहाँ पर કાચબો ગુજરાતીમાં તો કાચબો છે. અહીંયા બેસ્ટ જગ્યા છે. પાછળ કંઈક રોબોટ ટાઈપ છે, રોબોટ અંદર પણ છે, કંઈ મસ્ત છે. રેલગાડી છે નાની બાળકો માટે, ઓલું પણ કાંઈ છે રમવા માટેનું. બેસ્ટ શો. કપલ વિડીયો, પ્રી વેડિંગ વિડીયો માટે જગ્યા બેસ્ટ છે. દોસ્તો એકવાર મહુવા ગાંધીબાગની મુલાકાત જરૂરથી લેજો. બહુ જ સરસ, મજા આવે એવું છે. અહીંથી ગેટ છે આનો, જે આ પહેલાં બતાવેલું હતું. નાની રેલગાડીને આ સરસ મજાનું નજારો છે. અહીંયા પણ છે. આ એક ટાંકો છે જે દર્શાવી રહ્યો છે કે અહીંયા આપણે ફોટો ખેંચી શકીએ છીએ. દોસ્તો અહીંયા એક પેડ છે, મને કંઈ સમજમાં નથી આવતું કયું પેડ છે, કેવું ઝાડવું છે, કંઈ સમજમાં નથી આવતું. અંદર એવું લાગે છે કે ઓલા બીલા છે, પણ બીલા નથી. શું હોય કાંઈ ખબર નથી. જણાવજો, કોમેન્ટ કરજો તમને આ કેવું લાગે છે. જો આ રીતે પાન કઈ રીતના છે, આ રીતે પાન ક્યારેય મેં જોયા નથી આવા પહેલાં. કયા પાન હોય તમે જણાવજો. આ રીતે 3 પાન થાય છે ભેગા. જોવામાં એમ લાગે છે કે ચોંટાડેલા હોય, પણ રિયલ વૃક્ષ છે. જ્યાં અહીંયા છે એનું ફળ છે. એક એડવેન્ચર માટે એક જગ્યા છે, જે અહીંયા નારિયેળી આ પ્રકારની છે. કંઈ અહીંથી તમે એકદમ ઉપર ચડી શકો છો. અહીંથી હાથ પણ આંબી જાય છે. બાકી ફોટો પાડવાની જગ્યા મસ્ત છે, લોકેશન સારું છે, બેસ્ટ જગ્યા છે. પછી આગળ અહીંયા પણ જોઈ શકો છો, આ ટાઈપ છે. દાદર છે, બહુ જૂનું થઈ ગયું છે, લગભગ ચાલુ નથી. ઉપર હાલવા માટેની જગ્યા છે, રાઈડ માટેની પણ લગભગ બંધ છે. અહીંયા તમે જોઈ શકો છો, જે હું તમને કહેતો હતો કે આ તાર બાંધેલો છે, તો અહીંયા ટોલી મતલબ લિફ્ટની સુવિધા છે, જ્યાંથી તમે પૈસા પે કરી અને એમાં બેસી શકે છે. અહીંથી છેલ્લે કોર્નર તરફ લઈ જાય છે.
સરપ્રાઈઝ. હજી થોડા આગળ જઈએ આપણે. અહીંયા કુવડ બનાવેલું છે. જે કંઈક આ ટાઈપ દેખાય છે. નજારો બહુ મસ્ત છે, પણ થોડુંક નચ્ચે પગ ગારામાં પડી ગયા, એટલા માટે આપણે આ તરફથી જોઈ લઈએ. ગાંધીબાગ ગાર્ડનમાં ફરવાની ખૂબ જ મજા આવે છે, તો તમે પણ આવજો ને તમારા ફેમિલી સાથે. ફોટા પાડવા, વિડીયો, છોકરાઓને રમાડવા માટે બહુ મસ્ત જગ્યા છે. અહીંયા કાચબો છે, એકદમ સડી ગયો છે. પવન ચક્કી છે જે અભી ચાલુ નથી થઈ છે. જુઓ દોસ્તો, આ કીટલી અને આ ચા કપ રકેબી, એની અંદર લસરપટ્ટી છે, જ્યાંથી ચડવાનું છે અને અહીંથી અંદર ગોળ ગોળ લસરવાનું છે. જુઓ, અહીંયા મોટી ચરખી છે. નારિયેળીનો લુક, જે બંને તરફથી તૂટેલા ઠૂઠા છે.